નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે, ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો આમ તો ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ ચેપ્ટર આપણે 9મા ધોરણની અંદર પણ ભણી ગયા કે જનરલી હું એક ડાયાગ્રામ દોરું છું કે ભાઈ ત્રિકોણ કોને કહેવાય. તો કે ત્રણ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને ત્રણ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને આપણે જનરલી શાના તરીકે ઓળખતા હોઈએ છીએ તો કે ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ત્રિકોણ ABC ની અંદર ખૂણો A, ખૂણો B અને ખૂણો C જે ત્રિકોણના ખૂણા છે. AB, BC અને AC એ ત્રિકોણની ત્રણ બાજુઓ છે એ આપણે જાણીએ છીએ. AB અને C એ ત્રણ શિરોબિંદુઓ છે. A, B અને C આ ત્રણ ત્રિકોણના આમ તો જનરલી શું છે શિરોબિંદુઓ છે. ત્રિકોણની અંદર આપણે જોઈએ કે ભાઈ ત્રિકોણ ABC ની વાત કરવી છે. ચલો ક્લિયર. તો ખૂણા A ની સામેની બાજુ કઈ કહેવાય તો BC. B ની સામેની બાજુ કઈ કહેવાય તો કે AC. અને C ની સામેની બાજુ કઈ કહેવાય તો કે AB. ખૂણા A ની સામેની બાજુ પૂછે તો કઈ આવશે BC આવે છે. C ની સામેની બાજુ કે તો AB આવશે અને B ની સામેની બાજુ કે તો AC આવશે. આ ત્રિકોણના પ્રકાર તો કે ભાઈ ત્રિકોણના પ્રકાર બે રીતે પડે છે. એક ખૂણાના માપના આધારે અને બીજું છે બાજુના માપના આધારે. એક ખૂણાના માપના આધારે અને બીજા બાજુના માપના આધારે. ખૂણાના માપના આધારે આપણે પહેલો પ્રકાર વાત કરીએ તો કે લઘુકોણ ત્રિકોણ. કયું ત્રિકોણ? લઘુકોણ ત્રિકોણ. આ બધાની ચર્ચા આપણે ચેપ્ટરમાં કરવી છે આગળ એટલા માટે કે જે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા આ કોઈ ત્રિકોણ છે એના ત્રણે ત્રણ ખૂણા ખૂણા નંબર 1, ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 3 ત્રણે ત્રણ ખૂણા છે એ કેવા હોય લઘુકોણ. એટલે 90 અંશ કરતા કેવા હોય ઓછા. 90 અંશ કરતા કેવા હોય ઓછા હોય. તો આવા ત્રિકોણને કઈ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ લઘુકોણ ત્રિકોણ. બીજી વાત કરીએ બીજા નંબરનું છે કાટકોણ ત્રિકોણ. કે જે ત્રિકોણમાં કોઈ પણ એક જ ખૂણો કેવો હોય કાટખૂણો હોય. કાટખૂણો એટલે કે એનો મતલબ કે ખૂણો P = 90 અંશ હોય. જે ખૂણાનું માપ કેટલું હોય 90 અંશ હોય તો આપણે એને કયા ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ કાટકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ફક્ત એક જ ખૂણો કાટખૂણો હોય. ત્રીજાની વાત કરીએ તો કે ભાઈ ગુરુકોણ ત્રિકોણ. તો કે જે ત્રિકોણની અંદર કોઈ પણ એક ખૂણો ધારો કે ત્રિકોણ ABC છે એનો કોઈ પણ એક ખૂણો કેવો હોય ગુરુકોણ હોય. અને ગુરુકોણ એટલે કે 90 અંશ કરતા વધારે હોય તો આવા ત્રિકોણને આપણે જનરલી ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. તો ખૂણાના માપના આધારે જો ત્રણેય ખૂણા 90 કરતા ઓછા એટલે કે લઘુકોણ હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. પણ ત્રણેય ખૂણા એક નહીં ત્રણેય ત્રણ જે ત્રિકોણમાં કોઈ પણ એક જ ખૂણો 90 અંશ હોય તો એને આપણે શું કહીએ છીએ કાટકોણ. અને ત્રીજી વાત કે જેનો એક ખૂણો 90 અંશ કરતા વધારે હોય એટલે કે એને આપણે જનરલી ગુરુકોણ તરીકે ઓળખીએ છીએ. આ ખૂણાના પ્રકાર હતા
ત્રિકોણના પ્રકારના ખૂણાના માપના આધારે. હવે આપણે બીજો પ્રકાર જોવો છે, આ તો ખાલી સમજવાનું છે, યાદ રાખવાનું છે. બીજો પ્રકાર આપણે જોવો છે બાજુઓના માપના આધારે. તો ભાઈ બાજુના માપના આધારે કયા પ્રકાર? તો એક જોઈએ બાજુના માપના આધારે. તો ફર્સ્ટ વન છે વિષમ બાજુ ત્રિકોણ, અથવા ઘણી જગ્યાએ એને વિષમ ભુજ ત્રિકોણ તરીકે ઓળખાય છે. કે ત્રિકોણ છે એની ત્રણે બાજુ A, B અને C. આનું માપ ધારો કે 4 સેમી છે, આનું માપ છે 3 સેમી છે અને આનું માપ ધારો કે 5 સેમી છે. ત્રણેયના માપ કેવા છે? અલગ અલગ છે. ત્રણેય બાજુના માપ સરખા છે નહીં. તો ત્રણેય બાજુના માપ જો ઇક્વલ ન હોય તો આવા ત્રિકોણને આપણે શું કહીએ છીએ? વિષમ બાજુ અથવા વિષમ ભુજ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. બીજું છે સમ દ્વિબાજુ ત્રિકોણ. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણની અંદર ફક્ત બે જ બાજુઓ સરખી હોય. ધારો કે ત્રિકોણ ABC છે, તેમાં AB અને AC કેવા હોય? સરખા. ધારો કે આનું માપ પણ 4 સેમી, આનું માપ પણ 4 સેમી અને આનું માપ છે 6 સેમી. કેટલું છે? 6 સેમી. તો એનો મતલબ કે બે બાજુના માપ કેવા છે? સરખા. AB AC એટલે બે બાજુના માપ સરખા હોય તો એને કહેવાય છે સમદ્વિબાજુ ત્રિકોણ. ત્રીજું છે સમભુજ અથવા સમબાજુ ત્રિકોણ. સમભુજ અથવા સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ? તો કે સમબાજુ ત્રિકોણ માટે ABC એની ત્રણેય બાજુના માપ સરખા હોય. આ અને આ. ધારો કે 6 સેમી છે, 6 સેમી, આનું માપ પણ 6 સેમી અને આનું માપ પણ 6 સેમી. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા. AB BC AC. તો આવા ત્રિકોણને આપણે કેવા ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ? સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. અને સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60 અંશ હોય છે. ખાસ યાદ રાખજો કે સમબાજુ ત્રિકોણ હોય તો એના દરેક ખૂણાનું માપ કેવું હોય છે? 60 અંશ. અને સમબાજુ ત્રિકોણ હંમેશા કેવું હોય છે? લઘુકોણ ત્રિકોણ જ હોય છે. કેવું ત્રિકોણ હોય છે? લઘુકોણ ત્રિકોણ હોય છે. જે આપણું સમબાજુ ત્રિકોણ છે એ હંમેશા માટે કેવું હોય છે? તો કે લઘુકોણ ત્રિકોણ હોય છે. તો ક્લિયર? તો આ વસ્તુ મગજમાં બેસશે કે બાજુના માપના આધારે વિષમ બાજુ, સમદ્વિબાજુ અને સમબાજુ ત્રિકોણના ત્રણ પ્રકાર છે. એ ત્રણેયને આપણે ક્યાંક રસ્તામાં યાદ આવશે તો વાત કરીશું. હવે આપણે આ ચેપ્ટરની અંદર જે અભ્યાસ કરવાનો છે એની વાત કરીએ. એકરૂપ અને સમરૂપ. એકરૂપ અને સમરૂપ. તો પહેલા આપણે એકરૂપની વાત કરીએ કે ભાઈ એકરૂપ આકૃતિ જે આપણે ધોરણ 9 માં પણ આની થોડી ચર્ચા કરી હતી કે એકરૂપ આકૃતિઓ એટલે શું? તો કે જે આકૃતિઓ જે છે, જે આકાર છે એ એકદમ એક જ જેવા, સેમ ટુ સેમ, કોઈ પણ પ્રકારનો ડિફરન્સ ન હોય તો એને કેવી આકૃતિ? બસ એકરૂપ આકૃતિ. કે કઈ રીતે? કે ભાઈ ધારો કે ચાર સેમી, 4 સેમી, 4 સેમી ને 4 સેમી. ને કા ચોરસ છે, બાજુમાં બીજો એક ચોરસ છે, 4 સેમી, 4 સેમી, 4 સેમી અને 4 સેમી. તો બંને ચોરસ છે, એની બધી જ બાજુઓ સરખી અને બંને ચોરસ છે. તો આવી આકૃતિઓને કેવી આકૃતિ કહેવાય? એકરૂપ આકૃતિ કહેવાય. કેવી કહેવાય? એકરૂપ, એક જ જેવી. તો એને એકરૂપ કહેવાય. હવે આપણે જનરલી ચર્ચા કરીએ અને વાત કરીએ કે ભાઈ એકરૂપની અંદર બીજી એક આપણે વાત કરવી છે
કે ભાઈ એકરૂપમાં શું, તો આપણે એક જ સાલમાં છપાયેલા હોય, એક જ સાલમાં એક જ વર્ષમાં છપાયેલા, આપણે એમ કે રૂપિયાના સિક્કાઓ એક જ વર્ષે છપાયેલા છે, આ પણ રૂપિયા એકનો સિક્કો હોય અને બીજો રૂપિયા એકનો સિક્કો હોય, તો બંને એક જેવા હોય કે અલગ અલગ હોય, તો એક જ જેવા હોય, એક જ જેવા હોય, તો એને આપણે શું કહી શકીએ? એકરૂપ આકૃતિઓ. કેવી આકૃતિઓ કહી શકીએ? એકરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. એક જ કંપનીની, એક જ મોડલની વસ્તુઓ, ધારો કે એક જ કંપનીના બે મોબાઈલ છે, એક જ કંપનીના મોબાઈલ છે, કે ભાઈ ધારો કે એક મોબાઈલ છે Nokia 1108 અને બીજો પણ મોબાઈલ છે Nokia 1108, એક જ કંપનીના બે મોબાઈલ છે, એક જ જેવા, એક જ કલરના, તો બંનેને શું કહી શકાય? એકરૂપ આકૃતિ. એવી આકૃતિઓ કહી શકાય. એકરૂપ આકૃતિ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. પણ બંને કેવી હોવી જોઈએ? એક જ હોવી જોઈએ. તો એવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ. આપણે અહીંયા ચર્ચા કરવાની છે ત્રિકોણની. તો એકરૂપ આકૃતિ ઉપરથી આપણે જવું છે કે એકરૂપ ત્રિકોણ. તો એકરૂપ ત્રિકોણની વાત કરીએ તો એકરૂપ ત્રિકોણ એટલે શું? ધારો કે હું અહીંયા બે ત્રિકોણ દોરું છું, ત્રિકોણ A, B અને C, અને બાજુમાં હું એક ત્રિકોણ દોરું છું P, Q અને R. બંને એક જ જેવા. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આપણે જનરલી જોઈએ કે ખૂણો A બરાબર ખૂણો P આપેલા છે, ખૂણો B બરાબર ખૂણો Q આપેલા છે, ખૂણો C બરાબર ખૂણો R આપેલા છે. બીજું, આ ખૂણા જે છે સરખા છે, હું આપણને કીધું છે. બીજું કે AB અને PQ સરખા છે, AB બરાબર PQ. બીજું BC બરાબર QR, BC બરાબર QR અને AC બરાબર PR, AC બરાબર PR. એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ પણ સરખા છે, ત્રણેય ખૂણાના માપ પણ કેવા છે? સરખા છે. ત્રણેય બાજુના માપ સરખા, ત્રણેય ખૂણાના માપ સરખા. તો આવા ત્રિકોણોને કેવા ત્રિકોણ કહેવાય? એકરૂપ. એટલે કે ત્રિકોણ ABC, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. એકરૂપને દર્શાવવા માટે એકરૂપનું ચિહ્ન કેવું છે? તો કઈ રીતે દર્શાવે? તો બરાબર અને એની ઉપર આપણે, તમે ગુજરાતી ભાષામાં કહો છો અળસિયું, બરાબર ની ઉપર શું મૂકી દીધું હોય? અળસિયું. તો એને આપણે શા તરીકે ઓળખીએ છીએ? એકરૂપ તરીકે ઓળખીએ છીએ. તો ચલો, એકરૂપ ત્રિકોણ વિશે ખબર પડી. હવે કોઈ પણ આકૃતિને એકરૂપ ક્યારે કહેવાય? તો એકરૂપ માટે બે જ શરત છે. બધા જ ખૂણા કેવા? સરખા. અને બીજું, બધી જ બાજુઓ કેવી? સરખી. બધા જ ખૂણા પણ સરખા અને બધી જ બાજુઓ સરખી હોય તો બંને ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ચલો, એકરૂપ વિશે ખબર પડી કે ભાઈ કોને એકરૂપ કહી શકાય. હવે આપણે જોવું છે સમરૂપ આકૃતિઓ. આ વાત કરી એકરૂપની. હવે આપણે વાત કરીએ છીએ સમરૂપ આકૃતિઓ. કે ભાઈ સમરૂપ આકૃતિ. તો ભાઈ સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો સમરૂપ આકૃતિમાં નિયમ એ છે, એક, ખૂણા સરખા હોવા જોઈએ. ખૂણા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ જો હોય તો. અને બીજું, બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. બાજુઓનો શું સરખો હોવો જોઈએ? ગુણોત્તર સરખો હોવો જોઈએ. બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ અને ખૂણા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. કે કઈ રીતે? તો એક્ઝામ્પલ તરીકે A, B, C અને D એક ચોરસ છે.
જેની દરેક બાજુનું માપ 2 સેન્ટીમીટર છે. કેટલું છે? 2 સેન્ટીમીટર છે. આ પણ એક ચોરસ છે P Q R અને S. એની પણ ચારે ચાર બાજુઓ સરખી છે અને એનું માપ 6 સેન્ટીમીટર છે. તો આ બંને કેવી આકૃતિઓથી સમરૂપ. કેમ સમરૂપ થઈ? કારણ કે ખૂણા બંનેના કેવા છે? સરખા. આપણે 90 90 90 આ 90 તો આપણને આ 90 તો આ 90 આ 90 તો આ 90 ચારે ખૂણા સરખા છે. અને બાજુઓનો ગુણોત્તર પણ સરખો છે. કેમ? કારણ કે AB ભાગ્યા PQ લખો તો AB ભાગ્યા PQ. AB કેટલા? 2. PQ કેટલા? 6 એટલે 1/3. BC ભાગ્યા QR શોધો. BC 2 અને QR 6 એટલે 1/3. AC ભાગ્યા PR શોધો. DC ભાગ્યા SR શોધો. DC કેટલા? 2. SR 6 એટલે 1/3. AD ભાગ્યા PS કેટલા? 2 ભાગ્યા 6 એટલે કે બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ. ખૂણા સરખા હોવા જોઈએ અને બાજુઓનો જે રેશિયો છે, જે ગુણોત્તર છે એ સરખો હોય તો આવી આકૃતિઓને કેવી આકૃતિ તરીકે ઓળખાય છે? તો કે ભાઈ સમરૂપ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કઈ આકૃતિઓને સમરૂપ કહી શકાય? તો બે સમબાજુ ત્રિકોણ હોય. બે કેવા ત્રિકોણ હોય? સમબાજુ ત્રિકોણ છે. ભલે નાના મોટા ગમે તેવા હોય. ભાઈ જનરલી ધારો કે એકા ત્રિકોણ અને એકા ત્રિકોણ બંને કેવા છે? સમબાજુ ત્રિકોણ છે. તો બંનેને સમરૂપ કહી શકાય. બે ચોરસ હોય તો એમને પણ સમરૂપ કહી શકાય. એક નાનું અને મોટું. ત્રીજું, બે ગોળ હોય. ગોળ એટલે બે વર્તુળ કહીએ થોડુંક સારું લાગે છે ગણિતની ભાષામાં. બે વર્તુળ હોય તો પણ એમને આપણે કેવી આકૃતિઓ તરીકે ઓળખીએ છીએ? સમરૂપ આકૃતિ તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર? હવે બીજી એક વાત છે કે દરેક એકરૂપ આકૃતિને, ધારો કે મારે કોઈ બીને પેલા ત્રિકોણ માટે એક વાત કહી દઈએ. ચલો આગળ કરો. બે સમબાજુ ત્રિકોણ હોય, બે ચોરસ હોય, બે વર્તુળ હોય તો એમને સમરૂપ કહી શકાય છે. આ સમરૂપ આકૃતિઓ વિશેની વાત છે. હવે આપણે વાત કરવી છે સમરૂપ ત્રિકોણ વિશેની કે ભાઈ સમરૂપ ત્રિકોણ કોને કહી શકાય? તો જનરલી આપણે જોઈએ છીએ કે સમરૂપ ત્રિકોણની અંદર શું હોવું જોઈએ? તો એકરૂપમાં આપણે જોયું કે એકરૂપ ત્રિકોણની અંદર ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની અંદર ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની અંદર બધા જ ખૂણા સરખા હતા. તો ભાઈ કે ચલો ખૂણા સરખા છે અને બધી જ બાજુઓ જે છે એ બાજુઓના માપ આપણે જનરલી જોઈએ કે દરેકે દરેક બાજુ છે તો બાજુઓના માપનો ગુણોત્તર પણ સરખો છે. એટલે કે બાજુઓ કેવી છે? સરખી છે. ABC અને PQR ની ચર્ચા આપણે આમ તો જનરલી કરીએ તો AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર કેવા છે? PR છે. હવે અહીંયા આપણે જોઈએ કે સમરૂપ ત્રિકોણમાં શું હશે? તો ભાઈ સમરૂપ ત્રિકોણ હોય તો હું લખું છું કે સમરૂપ ત્રિકોણમાં શું થશે? તો સમરૂપ હોવા માટેની બે શરતો છે. એક આ ત્રિકોણ ABC અને બીજું હું અહીંયા ત્રિકોણ દોરું છું PQR. તો સમરૂપ હોવા માટે પહેલી શરત છે કે બધા જ ખૂણા કેવા હોવા જોઈએ? સરખા. બધા જ ખૂણા કેવા હોવા જોઈએ? સરખા. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. પહેલી શરત. બીજી શરત છે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. AB બરાબર PQ, BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR. બે ત્રિકોણમાં જો આ શરત હોય તો ત્રિકોણ ABC અળસિયું ત્રિકોણ PQR થાય. અળસિયું એ સમરૂપનો સંકેત છે. અળસિયા જેવું નિશાન કર્યું તેના ઉપરથી આપણે શું કહી શકીએ? ABC અને PQR કેવા છે? સમરૂપ છે. ક્લિયર? તો સમરૂપ હોવા માટેની શરત શું છે કે ત્રણે ત્રણ ખૂણા કેવા થવા જોઈએ? સરખા. અને બીજી વાત છે AB ભાગ્યા PQ,
BC ભાગ્યા QR અને AC ભાગ્યા QR એટલે કે એમનો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. ગુણોત્તર કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. હવે ખાસ એક વાત યાદ રાખજો, નોટ કરી લખો એટલે લખી લેજો કે દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે, પરંતુ દરેક સમરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ નથી. એકરૂપ ત્રિકોણ નથી. ચલો ક્લિયર? તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે દરેક એકરૂપ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે, પરંતુ દરેક સમરૂપ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ નથી. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો એકરૂપ ત્રિકોણ અને સમરૂપ ત્રિકોણમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ એકરૂપ ત્રિકોણ હોય તો આપણે લખવું હોય તો શું થાય? AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR બરાબર 1 થાય. બરાબર કેટલા થાય? 1. જો બરાબરની વેલ્યુ 1 હોય તો આપણે એને કયા ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ? તો કે એકરૂપ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર? અને જો કોઈ બરાબર 1 આવી જાય અહીંયા તો આપણે કેવું ત્રિકોણ થઈ ગયું? તો આ ત્રિકોણને આપણે જનરલી એકરૂપ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. ચલો ક્લિયર? તો ભાઈ એકરૂપ ત્રિકોણ કોને કહેવાય? સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? આનો ખ્યાલ દરેકને આવી ગયો હશે. તો જરા ખાસ આ નોટ કરી લ્યો. બરાબર, પછી આપણે જોવું છે કે સ્કેલ માપન કોને કહેવાય. જોઈએ હવે સ્કેલ માપન એટલે શું? તો કે ભાઈ સ્કેલ માપન એટલે શું? ABC અને બીજું ત્રિકોણ છે PQR. આવા બે સમરૂપ ત્રિકોણોની બે સમરૂપ ત્રિકોણ કે એકરૂપ અથવા લખાતું બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપના ગુણોત્તરને તેનું સ્કેલ માપન કહે છે. હવે બે ત્રિકોણોનું સ્કેલ માપન એટલે શું? એની અનુરૂપ બાજુનો ગુણોત્તર કે ભાઈ આ AB અને PQ નો ગુણોત્તર હોય કે બધા જ ગુણોત્તર કેવા હોય છે? સરખા. તો એને આપણે જનરલી શાના તરીકે ઓળખતા હોઈએ છીએ? સ્કેલ માપન તરીકે ઓળખતા હોઈએ છીએ. અહીંયા હવે જોઈએ કે ભાઈ બે ત્રિકોણ છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો એના માટે શું લખી શકાય? જો બંને સમરૂપ ત્રિકોણો છે, કેવા ત્રિકોણો છે? સમરૂપ. તો હું આવું લખી શકું: ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. ખાસ આ લખતા આપણે શીખવાનું છે. અહીંયાથી હું બાજુ AB લઉં છું તો AB, તો અહીંયા કઈ બાજુ આવશે? PQ. અહીંથી બાજુ BC લઉં છું તો આ બાજુ શું આવશે? QR. BC ભાગ્યા QR. અને અહીંથી હું બાજુ AC લઉં છું તો અહીંયા શું આવશે? PR. AC અપન PR. આવું લખી શકાય. બરાબર. બીજું કોઈ આપણે ઉદાહરણ લઈએ કે ત્રિકોણ XYZ અળસિયું ત્રિકોણ MOP છે. ત્રિકોણ MOP બંને સમરૂપ આપ્યા છે. કેવા આપ્યા છે? સમરૂપ. તો શું લખી શકાય? ખૂણો X બરાબર ખૂણો M, ખૂણો Y બરાબર ખૂણો O, ખૂણો Z બરાબર ખૂણો P. XY upon MO, XY upon MO, YZ upon OP અને XZ upon XY તો MO, YZ તો OP અને XZ તો MP. XZ તો શું આવશે? M. બરાબર. અને XY upon MO જેને આપણે શું કહીએ છીએ? સ્કેલ માપન કહીએ
બરાબર અને અહીંયા લખવું લખી દેજો ખાસ નોટ કરી અને કે ભાઈ એકરૂપ ત્રિકોણોનું સ્કેલ માપન બરાબર 1 હોય છે એકરૂપ ત્રિકોણ હોય તો એનું સ્કેલ માપન કેવું હોય છે 1 હોય છે ક્લિયર તો ખાસ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને સમરૂપ છે તો એના વિશે લખી શકીએ છીએ બીજું લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડે કે ત્રિકોણ COD અને ત્રિકોણ MXY છે ત્રિકોણ COD અને ત્રિકોણ MXY એકરૂપ છે સમરૂપ છે તો ખૂણો C બરાબર ખૂણો M ખૂણો O બરાબર ખૂણો X અને ખૂણો D બરાબર ખૂણો Y લખી શકાય બીજું શું લખી શકાય તો CO upon MX અહીંયા CO તો અહીંયાથી શું આવશે MX OD upon XY બરાબર CD upon MY ચલો ક્લિયર ખાસ તો આટલું થોડા નોટ કરી લેજો અને જોઈ લેજો ફરી મળીશું એક નવા લેક્ચરમાં અહીંથી આગળ ઓકે થેન્ક્સ